શું કહેશો હાલ પેટ્રોલ ડીઝલના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો થયો છે? ભલે થયો, બીજું તો શું કહીએ તું? હું તો સાયકલ લઈ લેવાનો હો. તેની સ્થિતિના કારણે આ સ્થિતિ છે. અમે અંગૂઠા સાપી યુદ્ધ શું ઈ જ નથી ખબર. એટલે એ કંઈ વાંધો નથી અને પીએમ તો આપણા સારા જ છે. એટલે પણ જે ધાર્યું હતું એના કરતાં આપણે એમ સમજી કે ઓછો વધારો થયો. નતર એવું હતું કે સરકાર અત્યારના ખાડીના યુદ્ધને એના લીધે વધારે રૂપિયા લગાવશે, એની બદલે થોડાક રિઝનેબલ લગાવ્યા, એટલો સંતોષ. હાલ પૂરતા 3 રૂપિયા વધી રહ્યા છે. ફ્યુચરમાં આપણે એવી વ્હીકલ તરફ જવું પડશે. આમ ને આમ રહ્યું તો બધા પેટ્રોલના ભાવ વધી ગયા છે, ડીઝલના ભાવ વધી ગયા છે, એટલે બેન આ વસ્તુના ભાવ વધી ગયા. સાબુ લેવા જાઓ, શેમ્પૂ લેવા જાઓ, ઘર વખરી ચીજ વસ્તુ લેવા જાઓ, બધી વસ્તુમાં એમ જ કહે છે અત્યારે તમને. ત્રણ વધારો થયો તો હવે પેટ્રોલમાં તો હાલશે નહીં. કામ હોય તો કરવું જ પડે ને યાર. હવે આપણે ટ્રાય કરીશું તો થશે 100%. અને અત્યારે મુસીબત આવી છે તો થોડોક તો આપણે સાથ આપવો પડશે થોડા ટાઈમ માટે. તો મોંઘવારી તો થશે, જેટલી મોંઘવારી થાય એટલી આવકમાં વધારો થવાનો જ છે. કાકા શું કહેશો પેટ્રોલ ડીઝલના ભાવમાં ત્રણ રૂપિયા વધી ગયા છે? 3 રૂપિયાની બચત કરશું. એમ કેવી રીતે? બચત કરશું, ખાવાનું ઓછું કરી નાખશું. બહુ સરસ મોદી સાહેબે વાત કરી છે. બેસ્ટ. અમલ કરશો? અમે પૂરા અમલ કરશું. તમે તો ગાડી લઈને રખડો. મોદી સાહેબે તો કીધું રિક્ષામાં ટ્રાન્સપોર્ટેશન. પણ આ તો ઘરનું છે અને જરૂરિયાત છે એટલે હું વાપરું છું, બહુ નથી વાપરતો. ચૂંટણી ગઈ 2-5 દિવસ થયા, હજી મહિનો દિવસ તો પૂરો થયો નથી અને આપણા ઉપર આ બોજ નાખી દીધો. અત્યારે તો સામાન્ય માણસ અત્યારે પોતાનું માંડ રોજિંદું પૂરું કરતો હોય તો આ પેટ્રોલનો જે ભાવ વધારો થયો છે, પહેલાં દૂધનો ભાવ વધારો થયો ગઈકાલે, આજે પેટ્રોલનો થયો, કાલે સામાન્ય માણસ પછી ક્યાં જશે આમાં મોંઘવારીમાં? પેટ્રોલ ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થયો છે. એક તરફ યુદ્ધની સ્થિતિ છે અને આ યુદ્ધની સ્થિતિ વચ્ચે હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. કેટલાક લોકો અહીંયા છે અત્યારે પેટ્રોલ પુરાવા પેટ્રોલ પંપ પર આવ્યા છે, તેમની સાથે વાત કરીશું. કાકા શું કહેશો પેટ્રોલ ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થયો છે? એ તો આપણે ખબર જ હતી કે આ ચૂંટણીની રાહ હતી, પણ જે ધાર્યું હતું એના કરતાં આપણે એમ સમજી કે ઓછો વધારો થયો. નતર એવું હતું કે સરકાર અત્યારના ખાડીના યુદ્ધને એના લીધે વધારે રૂપિયા લગાવશે, એની બદલે થોડાક રિઝનેબલ લગાવ્યા, એટલો સંતોષ. શું ફરક પડશે હવે? ફરક તો તમે માની લ્યો કે બોલપેનથી માંડીને તમામના ભાવમાં ફેર પડવાનો છે. કારણ કે આજે પેટ્રોલ ડીઝલમાં વધારો કરે એટલે તમામ ટ્રાન્સપોર્ટેશન ઉપર આ ચાર્જ લાગી જાય છે. એટલે હવે કઈ વસ્તુમાં વધારો નહીં હોય એ જ જોવાનું હોય. આવનાર દિવસોમાં મોંઘવારી વધશે એવું લાગે છે? આવનાર દિવસોમાં સખત મોંઘવારી વધશે એવું દેખાય છે. કારણ કે અત્યારના લોકો મોંઘવારીનો સામનો તો કરી જ રહ્યા છે અને એમાં હવે આ સરકારે વધારે બોજો નાખ્યો એટલે અત્યારના પરિસ્થિતિ ધીરે ધીરે સાવ વિકટ થતી જાય છે. યુદ્ધની સ્થિતિ જે પશ્ચિમ દેશોની અંદર જે પૂર્વ દેશોની પૂર્વ મધ્યમાં જે ચાલી રહી છે તેમના કારણે ક્યાંક ને ક્યાંક આ ભાવ વધી રહ્યા છે. આમ પાકિસ્તાનની હાલત પણ ખરાબ છે, અન્ય દેશોમાં તો 200-300 રૂપિયા છે, પરંતુ આપણે હજી અહીંયા 97 રૂપિયામાં મળે છે. તો એને કઈ રીતે જુઓ? એ સરકાર પોતે પોતાની રીતના બેલેન્સ કરે છે કે એને બેલેન્સ કરીને લોકો ઉપર બને એટલો ઓછો ભાર નાખવાની કોશિશ કરી છે. પણ હજી આગામી દિવસોમાં કાંઈ નક્કી ન કહેવાય સરકાર ક્યારે વધારો કરી નાખે. કારણ કે અત્યારના સરકાર જાજો ઉહાપો ન થાય એટલે મારા ખ્યાલથી 3 રૂપિયાનો વધારો કર્યો છે, પણ આગામી દિવસોમાં હજી 10 રૂપિયા સુધી પણ વધારો કરી શકે એવી દેખાય છે. અન્ય કાકા છે તેમની સાથે વાત કરશું. કાકા શું કહેશો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે? તમને બધી ખબર છે અને સરકારને ખબર છે, એમાં કહેવાનું શું હોય? એમ લાગે છે કે આવનાર દિવસોમાં મોંઘવારી વધશે હવે? હા, તમને શું લાગે કેટલા ટાઈમથી આ રિપોર્ટિંગ કરો તમે મોંઘવારી વિશે? અમે તો ઘણા ટાઈમથી. હા, તો ભાઈ તમને ખબર છે રાઈસ થાય જ છે. એમ નથી, આ યુદ્ધની સ્થિતિ છે. તમે શું કરવા માંગો એઝ અ રિપોર્ટર? અમે નહીં, અમે તમારું ઇન્ટરવ્યૂ લઈ, તમારે અમારું નથી લેવાનું. મારે નથી લેવું દેવું, મેં તમને કીધું નથી મને ઇન્ટરવ્યૂ દો. નહીં, યુદ્ધની સ્થિતિના કારણે આ સ્થિતિ છે. અમે અંગૂઠા સાપી યુદ્ધ શું ઈ જ નથી ખબર. અચ્છા, એવું છે. બહુ સારું કહેવાય હો. કાકા શું કહેશો અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે? હાલ પૂરતા 3 રૂપિયા વધી રહ્યા છે. ફ્યુચરમાં આપણે એવી વ્હીકલ તરફ જવું પડશે. આમ ને આમ રહ્યું તો લાગે છે આગળ પણ ભાવ વધશે? હા, યુદ્ધને જોતા એવું લાગી રહ્યું છે કે ફ્યુચરમાં હજી પ્રાઇસ વધારો આવશે. મોંઘવારી પણ વધશે? મોંઘવારી પણ વધશે કેમ કે ટ્રાન્સપોર્ટેશન અને પેટ્રોલ ડીઝલ પર જ આધારિત છે. તમે શું વિકલ્પ માનો કે પેટ્રોલ ડીઝલના ભાવ તો હવે તમે કયા વિકલ્પ પૂરા આપશો? હવે એવી વ્હીકલ તરફ જવું પડશે બધાને નોનસ્ટોપ, કેમ કે આ ભાવ પ્રમાણે પોસિબલ જ નથી.
બરાબર. પીએમએ અપીલ કરી છે કે બને ત્યાં સુધી પેટ્રોલ ડીઝલ ઓછું ખર્ચ કરવું. હા, પીએમએ રિક્વાયરમેન્ટ હોય એટલું તો આપણે યુઝ કરવું જ પડે ને, એમાં ન ચાલે ને ડેઇલી રૂટીનમાં આપણે. બિલકુલ જે અન્ય લોકો અહીંયા છે તેમની સાથે વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું. શું કહી રહ્યા છે, શું કહેશો? હાલ પેટ્રોલ ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થયો છે. ભલે થયો, બીજું તો શું કહીએ તું લાગે છે આવનાર દિવસોમાં હજી ભાવ વધશે, વધવાનું જ છે, મોંઘવારી વધશે એવું? વધવાની જ છે, એમાં શું ફેર પડશે? પીએમએ અપીલ કરી છે કે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરવું શક્ય છે ખરા? ના, બધું આમાં જ છે, પેટ્રોલમાં જ છે બધું. એમ બિઝનેસ જ આમાં છે, આ ધંધો જ આમાં છે. પેટ્રોલ ડીઝલ ઉપર જ. બિલકુલ, એટલે કે જે લોકો અહીંયા આવી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે હજુ પણ ભાવ વધારો આવશે તેવી તૈયારીઓ પણ તેમની દાખવવામાં આવી છે. તો અનેક લોકો કહી રહ્યા છે કે ઈવી વ્હીકલ તરફ જે છે તેઓ હવે પ્રયાણ કરશે, કારણ કે જે પ્રમાણે યુદ્ધની સ્થિતિ છે, યુદ્ધના કારણે. બેન, શું કહેશો? અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. હા, મેં કરીને ઇન્ટરવ્યૂ આપ્યો શું છે. કહેશો અત્યારે? અરે ભાવ વધારો આવ્યો છે, બહુ તકલીફનું કામ છે અત્યારે તો, કે અત્યારે બહુ જાવું આવું બધી જરૂરી છે અને પેટ્રોલના ભાવ વધારો છે આટલો સામે, તો બધી વસ્તુમાં મને મોંઘું જ પડે વધારે એટલા માટે. અને પેટ્રોલના હિસાબથી પાછું બધે દૂધના ભાવ વધારો, બીજી બધી વસ્તુમાં, બધા શાકભાજીથી માંડી બધી વસ્તુમાં ભાવ વધારે આવી ગયા છે, એટલે બહુ મુશ્કેલી વસ્તુ છે અત્યારના. હવે લાગે છે આવનાર દિવસોમાં મોંઘવારી આવશે? હા, 100% લાગે છે. અત્યારે થોડા ઘણા બધામાં વસ્તુમાં અમે તો રોજે નીકળતા જ હોય બધી વસ્તુ લેવા, તો અત્યારે બધા એમ જ કહે છે કે બધા પેટ્રોલના ભાવ વધી ગયા છે, ડીઝલના ભાવ વધી ગયા છે, એટલે બેન આ વસ્તુના ભાવ વધી ગયા. સાબુ લેવા જાઓ, શેમ્પૂ લેવા જાઓ, ઘર વખરી ચીજ વસ્તુ લેવા જાઓ, બધી વસ્તુમાં એમ જ કહે છે અત્યારે તમને. પીએમએ અપીલ કરી છે કે પેટ્રોલ ઓછું ખર્ચ કરવું, રસોઈમાં તેલ ઓછું ખર્ચ કરવું, આ બધું શક્ય છે ખરા? ના, થશે ખરું, 100% થશે. હવે આપણે ટ્રાય કરીશું તો થશે 100%. અને અત્યારે મુસીબત આવી છે તો થોડુંક તો આપણે સાથ આપવો પડશે થોડા ટાઈમ માટે, તો એટલે 100% કરીશું. કાકા, શું કહેશો? પેટ્રોલ ડીઝલના ભાવમાં 3 રૂપિયા વધી ગયા છે. 3 રૂપિયાની બચત કરશું. એમ કેવી રીતે? બચત કરશું, ખાવાનું ઓછું કરી નાખશું. પેટ્રોલ તો બાળશું, પેટ્રોલ તો બાળશું, એના વગર તો હાલે જ નહીં, પેટ્રોલ વગર તો. પણ એમ કીધું, પીએમએ કીધું કે બને ત્યાં સુધી જે ટ્રાન્સપોર્ટેશન છે, સિટી બસ છે, એનો ઉપયોગ કરો. તો સિટી બસની અંદર લાઇનમાં કોણ ઊભું રહે? લાઇનમાં ઊભું રહેવાની મગજમારી. એક તો બહાર નીકળતા ન હોય, રોજનું કલાકથી વધારે બહાર નીકળતા ન હોય, ને સિટી બસનો તો મારા ઘરથી કે એવી કોઈ સગવડતા નથી. સમજ્યા? આવનાર દિવસોમાં હજી ભાવ વધશે એવું લાગે છે? આવનાર દિવસોમાં હવે આ ઈરાન અમેરિકાનું યુદ્ધ કેટલું ચાલે એના ઉપર આધાર રાખે, એમ ભાવ વધે કે નહીં. મોંઘવારી વધશે અને મોંઘવારી તો વધવાની જ છે, પેન્શન એ વધશે ને ભેગા ભેગા. પેન્શન તમારે આવતું લાગે એટલે પેન્શન વધે તો મોંઘવારી વધે તો કંઈ વાંધો નથી. શું કહેશો? પેટ્રોલ ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થયો છે. 3 વધારો થયો તો હવે પેટ્રોલમાં તો હાલશે નહીં, કામ હોય તો કરવું જ પડે ને યાર. પીએમ એમ કહે છે કે તમારે ટ્રાન્સપોર્ટેશન જે સિટી બસ છે એમાં જવું જોઈએ, શક્ય છે? એ શક્ય ત્યારે બને જ્યારે આપણે એકલા હોય. અમારે તો અમે વેપારી માણા, એટલે અમારે બધો સામાન બામાન એ તો લઈને અમે સિટી બસમાં ફરી ન હોય, એ તો અમારે ડિલિવરી તો કરવી જ પડે. આવનાર ઈવીનું પણ કીધું છે કે બને તો ઈવી વ્હીકલનો ઉપયોગ કરવો, લાગે છે શક્ય છે? શક્ય છે, પણ એવી બંધ થઈ જાય તો પછી ઘરે જ જવું પડે. એના તો હજી સ્ટેશન ચાલુ થયા નથી, એટલે પેટ્રોલ સિવાય કંઈ ઓપ્શન નથી બીજો. પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, મોંઘવારી પણ આવશે એવું લાગે છે? મોંઘવારી તો થશે, જેટલી મોંઘવારી થાય એટલી આવકમાંય વધારો થવાનો જ છે, એટલે એ કંઈ વાંધો નથી. અને પીએમ તો આપણા સારા જ છે. એટલે કાકા, પેટ્રોલ પુરાવા આવ્યા, જો ભાવ વધી ગયો, ખબર પડી? હા હાજી. શું લાગે છે? તો હવે તો આ બધું આવનારા દિવસોની અંદર ઘણી બધી સરકારના જે પ્રશાસનની કામગીરી છે બહુ સરસ છે. હવે પણ આમ મધ્યમ વર્ગના માણસોને આવા નાના નાના ભાવનો ઇફેક્ટ કરી અને થોડીક જ મુશ્કેલી ઉત્પન્ન થાય છે અને હેરાનગતિ વધુ થાય છે. બસ ઓમ બધી રીતે સંતોષ છે. મોંઘવારી વધશે હવે લાગે છે આ પેટ્રોલ? આવનારા દિવસોમાં મને એમ છે કે થોડોક રેશિયો વધે મોંઘવારીનો, પણ જરાક એમાં ડાઉન થાય તો વિશેષ સારું. એટલે નાની જનતા, નાનો વરણ બહુ એને માણી શકે. પીએમ મોદીએ અપીલ કરી છે કે બધી વસ્તુમાં હવે ખર્ચો ઓછો કરવો પડશે. એ બહુ સરસ બોલ્યા છે કે આમ ખોટું જે ખોટા વપરાશ છે એને પ્રતિબંધ મૂકી અને આમ ફાયદાકારક વાત છે. બહુ સરસ મોદી સાહેબે વાત કરી છે. બેસ્ટ. અમે પૂરા અમલ કરશું.
તમે તો ગાડી લઈને રખડો, મોદી સાહેબે તો કીધું રિક્ષામાં ટ્રાન્સપોર્ટેશન. પણ આ તો ઘરનું છે અને જરૂરિયાત છે એટલે હું વાપરું છું, બહુ નથી વાપરતો. હવે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરશો? તો હા 100%. હા, ખીચામાંથી પૈસા દેવા પડે એટલે વાપરવું જ પડશે. ઓછું. હા, કે ધન્યવાદ. શું કહેશો, પેટ્રોલ ડીઝલના ભાવ અત્યારે 3 રૂપિયા વધારો આવ્યો? આની કરતા ને સાયકલ હારી સાહેબ, પેટ્રોલ કરતા. હા, કેમ? ફાયદો થાય ને, વોકિંગ થાય ને, બે કામ થાય અને સસ્તું તો પડે આપણે. લાગે છે હજુ વધારો આવશે? લગભગ તો આવી જાય વધારે. શું લાગે છે હવે પેટ્રોલ ડીઝલના ભાવ વધશે, તમે શું ઉપાય કરશો? હું તો સાયકલ લઈ લેવાનો હો. સાયકલથી પહોંચી વળા? હો, પોગી જ વળાય ને. તડકો કેવો? તડકો તો વાત જ જાય, સાયકલ લઈને બધા પહોંચા? પોગે જ જાય ને. બેટરી વાળી આવે જ છે આપણે. બેટરીવાળી સાયકલ લઈને રખડ. મોંઘવારી વધશે લાગે છે આ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા? વધશે. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે, કેવી રીતે જુઓ છો? આ જરૂર નહોતી અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની. આમ આપણને જોયું તો હજી અઠવાડિયા 10 દિવસ પહેલાંના જ ન્યૂઝ હતા કે આપણી પાસે પૂરતો પેટ્રોલનો જથ્થો છે. તો એ પેટ્રોલનો જથ્થો જે છે આપણી પાસે એ તો જૂના ભાવવાળો જ પડેલો હોય ને. તો સામાન્ય પ્રજાને અત્યાર સુધી વાંધો નહોતો. ચૂંટણી ગઈ 2-5 દિવસથી, હજી મહિનો દિવસ તો પૂરો થયો નથી અને આપણા ઉપર આ બોજ નાખી દીધો. અત્યારે તો સામાન્ય માણસ અત્યારે પોતાનું માંડ રોજિંદું પૂરું કરતો હોય તો આ પેટ્રોલનો જે ભાવ વધારો થયો છે, પહેલાં દૂધનો ભાવ વધારો થયો ગઈકાલે, આજે પેટ્રોલનો થયો, કાલે સામાન્ય માણસ પછી ક્યાં જશે આમાં મોંઘવારીમાં? ભવિષ્યમાં પહેલાં એમ કહે છે મોદી સાહેબ કે તમે સોનું લ્યો નહીં. સોનું ન લ્યો તો પણ સામાન્ય માણસ ખાવા પીવાનું પણ ન લે. શું તેલનો ભાવ વધ્યો, ખાવાના તેલનો ભાવ વધી ગયો છે. અત્યારે 200 રૂપિયાનું 1 લીટરનું પાઉચ છે, જે પૂરો કિલો નથી મળતું અને 750 ગ્રામ મળે છે. આટલો બધો ભાવ વધારો આપણે સામાન્ય માણસ હોય જે રોજનું 200-300 રૂપિયાની દાળિયું કરતો હોય એ કેમ પરવડે અને એના બાલ બચ્ચાને કેમ ઓલું કરી શકે, પોષણ દઈ શકે? યુદ્ધની સ્થિતિના કારણે આ પરિસ્થિતિ થઈ રહી છે. માનો છો તમે કે આ અત્યારે જે થઈ રહ્યું છે તેની પાછળ યુદ્ધ જવાબદાર? યુદ્ધ જવાબદાર છે આપણે એમ કહી. હવે એ આપણને તો ખબર નથી. એ લોકો જે દેશની આ તકલીફ છે અત્યારે ત્યાં કટોકટી છે એમ કહી. આપણે તો એ જોઈ છીએ કે બધી ન્યૂઝ ચેનલોમાં આવતું હોય છે કે રોજે રોજ નવા એ લોકો બોમ્બથી હુમલાઓ કરતા હોય, મિસાઇલોથી. પણ આપણે આનો બોજ શું કરવાને? આપણે આપણું અત્યારે કાલે એમ કહેતા હતા રાત્રે કોલસાથી અમે પેટ્રોલ બનાવશું, તો કોલસાનો જે પ્રદૂષણ થશે હવે એ આપણા નાગરિકોને જ થશે ને. એમ કે કોલસાથી હું પેટ્રોલ બનાવીશ તો અત્યાર લગી કેમ ન બનાવ્યું? બિલકુલ. તો અત્યારે આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે પેટ્રોલ પંપે અત્યારે લોકો આવી રહ્યા છે અને જે 3 રૂપિયાનો વધારો પેટ્રોલ અને ડીઝલની અંદર કરવામાં આવ્યો છે તેમને લઈને અનેક લોકો સપોર્ટની વાત કરી રહ્યા છે કે અત્યારે જે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે તેમના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે, તેમના જ કારણે અત્યારે આ ભાવ જે છે તે વધી રહ્યા છે. પરંતુ આવનાર દિવસોની અંદર પેટ્રોલનો ખર્ચ જેમ પીએમએ અપીલ કરી છે, કેટલાક લોકો એવું પણ કહ્યું કે ઉપયોગ અમે ઓછો પણ કરશું. તો કેટલાક લોકો કહી રહ્યા છે કે જ્યારે પેટ્રોલ ડીઝલ મોંઘું થઈ રહ્યું છે ત્યારે આવનાર દિવસોની અંદર ચોક્કસથી દેશની અંદર મોંઘવારી પણ આવવાની છે. લોકો કહી રહ્યા છે કે મોંઘવારીના કારણે જે નાના માણસો જે છે, જે મધ્યમ વર્ગ છે, તેમને ભારે તકલીફ અત્યારે પડી રહી છે. પરંતુ જે પ્રમાણે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાની જે સ્થિતિ છે તેમને લઈને આવનાર દિવસોના દેશની અંદર શું પરિસ્થિતિ આવશે તે પણ જોવું રહેશે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરબૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.